તો મિત્રો કોઈને ગાડી ચલાવતા શીખવી હોય તો મારી એક વાતને ફોલો કરો. હું ધોરણ ત્રીજામાં હતો ત્યારે ડ્રાઇવિંગ કરતા શીખતો, એ પણ ટ્રેક્ટર. એટલે ફર્સ્ટ વાર જેને ટ્રેક્ટર આવડશે ને એ કોઈ પણ ગાડી ચલાવી શકશે. એટલે શરૂઆતમાં ટ્રેક્ટર ચલાવતા શીખી જાઉં. ટ્રેક્ટર આવડી જશે ને તો એરોપ્લેન પણ આવડી જશે. એરોપ્લેન એટલે વિમાન પણ આવડી જશે. એટલે મહત્વનું તો ડ્રાઇવિંગ શીખવું હોય તો ટ્રેક્ટર છે. હું પહેલાં ટ્રેક્ટર શીખ્યો હતો, પછી બાઇક ચલાવતા શીખ્યો, પછી 4 વ્હીલ, 6 વ્હીલ, વસ્તુ આવડી ગઈ મને. આપણે કોઈ શીખવાડ્યું નહીં, આપણે જાતે જ શીખ્યા છે. એટલે ખાસ કરીને ટ્રેક્ટર જેને આવડશે ને એ જિંદગીમાં ડ્રાઇવિંગ પાછો ન પડે, ડ્રાઇવિંગમાં પાછો ના પડે. એટલે ખાસ કરીને ટ્રેક્ટર શીખવું. ટ્રેક્ટર આવડી જશે, કોઈ પણ ગાડી આવડી જશે. એટલે ટ્રેક્ટર જરૂરથી શીખજો મિત્રો. પછી ફી ભરીને ગાડી ચલાવવા જાય છે ટ્રેનિંગ સેન્ટરમાં, એના કરતાં 5 લીટર ડીઝલ નાખીને ટ્રેક્ટરમાં ટ્રેક્ટર ચલાવતા શીખી જાઓ, બધું જ આવડી જશે. મારી વાતને ફોલો કરજો.